ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 12 લક્ષ અને વિકલન. લક્ષ ટોપિક આપણો આખો પૂરો થઈ ગયો છે. બેવ સ્વાધ્યાયના બધા દાખલા જોઈ લીધા. હવે વિકલન ટોપિક જેના સૂત્ર આપણે લાસ્ટ લેક્ચરમાં જોયા હતા, અને હવે આજે આપણે વિકલન ટોપિકને પદ્ધતિસર શરૂઆતથી સમજીશું. વિકલનના સૂત્ર તમને એટલા માટે લખાવી દીધેલા કેમ કે જ્યારે સૂત્રના દાખલા ચાલુ થાય ત્યારે તમારા સૂત્ર મોઢે હોય, બરાબર. વિકલનના પ્યોર દાખલા હજી ચાલુ નથી થવાના. ચાલો, વિકલનના સૂત્ર તો લખાવી દીધા છે લાસ્ટ લેક્ચરમાં. હવે આવે છે ટોપિક વિકલન. સમજો ધ્યાનથી એકદમ. સૌથી પહેલા અહીંયા છે વ્યાખ્યા, વિકલનની વ્યાખ્યા. વિકલનનો મતલબ કોઈ પણ વિધેયમાં થતા ફેરફારનો દર. અને આ દર સૂક્ષ્મમાં સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ, ક્ષણિક ફેરફાર. કેવો ફેરફાર? ક્ષણિક. ક્ષણિક એટલે પરભરનો. પરભર એટલે આંખના ઝબકારા બી આપણે જેટલી ઝડપથી ફેરવ કરીએ ને તેના કરતાં બી સ્પીડમાં. સમય જા, પરભરમાં થતો ફેરફાર એટલે એ કેટલા સમયમાં થતો ફેરફાર. તમે એમ કહો કે સર 1 સેકન્ડ, ના, 1 સેકન્ડથી બી નાનું. તમે કહો કે સર 1 સેકન્ડનો 10મો ભાગ, ના, એનથી પણ નાનો. તમે કહો કે સર 1 સેકન્ડનો 1,00,000મો ભાગ, એનથી નાનું. એટલો ક્ષણિક, એટલો સૂક્ષ્મ ફેરફાર. બરાબર છે? ક્લિયર? તો સમજો વિકલન. ધારો કે એફ એ વાસ્તવિક વિધેય છે. વાસ્તવિક વિધેય એટલે બધું જ વાસ્તવિક. પ્રદેશ વાસ્તવિક, વિસ્તાર વાસ્તવિક, બધું વાસ્તવિકમાં વાસ્તવિક જ. સ્મોલ એ તેની વ્યાખ્યાના પ્રદેશનું બિંદુ છે. કોઈ પણ વિધેયને પ્રદેશ હોય છે અને એ પ્રદેશમાં સંખ્યા હોય છે. વિધેય એફના પ્રદેશમાંથી એક સંખ્યા લીધી જેનું નામ છે એ. તો અહીંયા તમને આ જે લક્ષ દેખાય છે ને, લક્ષ, આ લક્ષને કહેવાય વિકલન. વિધેય એફનું બિંદુ એ આગળનું. આજે તમને લક્ષ દેખાય છે, આ લક્ષનું અસ્તિત્વ હોય તો તેને, આ લક્ષના જવાબને એફ ઓફ એક્સ નું બિંદુ એ આગળનું વિકલિત કહે છે. અને આ વિકલિતને સંકેતમાં એફ ડેશ ઓફ એ વડે દર્શાવાય છે. કોઈ વિધેય છે એફ ઓફ એક્સ, તો તેના વિકલનનો સંકેત છે એફ ડેશ ઓફ એક્સ. ડી બાય ડીએક્સ ઓફ એફ ઓફ એક્સ. ડી બાય ડીએક્સ ઓફ એફ ઓફ એક્સ નો મતલબ એફ ઓફ એક્સ નું એક્સ ને સાપેક્ષે વિકલિત, કે જેને સંકેતમાં એફ ડેશ ઓફ એક્સ લખાય. શું લખાય? એફ ડેશ ઓફ એક્સ. આ છે વિકલનનો સંકેત. ડેશ નો મતલબ વિધેય એફ નું વિકલન. ઓકે, ક્લિયર છે બધાને? એના પછી માની લઉં કે તમને વિધેયનું નામ આપેલું છે y બરાબર એફ ઓફ એક્સ. એટલે એફ ઓફ એક્સ નું નામ છે y. તો આના વિકલનનો સંકેત શું? તો કે ભાઈ y નું એક્સ ને સાપેક્ષે વિકલન. ડી બાય ડીએક્સ ઓફ y, આને કહેવાય ડીવાય બાય ડીએક્સ. શું કહેવાય? ડીવાય બાય ડીએક્સ. એટલે કે જો રકમને y નામ આપ્યું હોય તો વિકલનનો સંકેત છે ડીવાય બાય ડીએક્સ, અને રકમને એફ ઓફ એક્સ નામ આપ્યું હોય તો વિકલનનો સંકેત છે એફ ડેશ ઓફ એક્સ. આ બે સંકેત યાદ રાખો, એફ ડેશ ઓફ એક્સ, ડીવાય બાય ડીએક્સ. આ બે સંકેત શાના છે? વિકલનના સંકેત. અહીંયા લખેલું છે એફ ડેશ ઓફ એ. એફ ડેશ ઓફ એ નો મતલબ એફ નું વિકલન, પરંતુ કાઉન્સમાં એક્સ નથી લખ્યો, કાઉન્સમાં લખેલું છે એ, એટલે બિંદુ એ આગળનું વિકલન. એફ ડેશ ઓફ એ નો મતલબ વિધેય એફ નું બિંદુ એ આગળનું વિકલન. એફ ડેશ ઓફ એ નો મતલબ છે વિધેય એફ નું બિંદુ એ આગળનું વિકલન. કોની આગળનું બિંદુ? એ આગળનું વિકલન અથવા વિકલિત. ચલો સમજો ધ્યાનથી. હવે ફેરફારનો દર એટલે? ફેરફારનો દર ફિઝિક્સમાં અને 9મા 10મામાં વિજ્ઞાનમાં તમને વેગ પ્રવેગ વાળા ચેપ્ટર આવતા, ગતિના ચેપ્ટરો. તેમાં વેગની વ્યાખ્યા શું હતી? પદાર્થના સ્થાનાંતરમાં થતા ફેરફારના દરને તે પદાર્થનો વેગ કહે છે. યાદ આવ્યું? પ્રવેગની વ્યાખ્યા શું હતી? પદાર્થના વેગમાં થતા ફેરફારના દરને તે પદાર્થનો પ્રવેગ કહે છે. અને ત્યારે તમે શું ભણેલા? તમને એમ કે વેગ એટલે સ્થાનાંતરમાં થતા ફેરફારનો દર. એટલે તમે કરતા હું ખબર? સ્થાનાંતરમાં થતો ફેરફાર. સ્થાનાંતરને તમે એક્સ વડે દર્શાવતા. શાના વડે? એક્સ વડે. એક્સ સ્થાનાંતરમાં થતો ફેરફાર એટલે એક્સમાં થતો ફેરફાર, તેને તમે ડેલ્ટા એક્સ લખતા. પરંતુ ફેરફારનો દર એટલે હંમેશા ફેરફાર કોને સાપેક્ષે થાય?
સમયને સાપેક્ષે. અને ફેરફારનો દરનો મતલબ સમયને સાપેક્ષે થતો ફેરફાર. જ્યારે બી દર શબ્દ આવે, ફેરફારનો દર, તો એનો મતલબ કે આ ફેરફારને સમય વડે ભાગવાનું. દર શબ્દનો મતલબ ભાગાકાર, અને જેને સાપેક્ષે તેને તેના વડે ભાગવાનું. સ્થાનાંતરમાં થતો ફેરફારનો દર એટલે સ્થાનાંતરમાં સમયને સાપેક્ષે થતો ફેરફાર, એટલે કે તમારે સમયને સાપેક્ષે ભાગાકાર કરવાનો. અને સમયમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા ટી. તો ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી એ છે વેગ. સમયમાં થતો ફેરફાર, સ્થાનાંતરમાં થતો ફેરફાર સમયમાં થતા ફેરફારને સાપેક્ષે. હવે આ જે ડેલ્ટા એક્સ છે, આ ફેરફાર અતિ સૂક્ષ્મ કરી દઈએ. ડેલ્ટા એક્સ એટલે કે તરત જ થતો ફેરફાર, બરાબર છે. માની લો કે તમે અત્યારે 5 સેકન્ડ થઈ, એટલે તરત જ 5 સેકન્ડ પછીની સેકન્ડે, 5 સેકન્ડ પછી કેટલામી સેકન્ડ, તમે કહો 5.1મી, ના, 5 સેકન્ડની તરત જ એકદમ, એટલે કે 5.00000000001મી સેકન્ડ. આ હો હજી બહુ દૂર છે, આપણે એકદમ તરત જ. અને એ ફેરફારના દરને આ જે ડેલ્ટા એક્સ છે ને, જો આ સ્થાનાંતરમાં થતો ફેરફાર અતિ સૂક્ષ્મ હોય તો આ ડીએક્સ છે. આ ડેલ્ટા ટી અતિ સૂક્ષ્મ હોય તો આ ડીટી છે. આ છે ડીએક્સ બાય ડીટી, બરાબર છે. એ જ રીતના પ્રવેગ એટલે વેગમાં થતા ફેરફારનો દર. વેગમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા વી. આ ફેરફાર કોને સાપેક્ષે જાનકી? સમયને સાપેક્ષે, એટલે ડેલ્ટા ટી. જ્યારે પણ ફેરફારનો દર શબ્દ આવે એટલે ભાગાકાર. કોને સાપેક્ષે ભાગાકાર? કોના વડે? જેના સાપેક્ષે ફેરફાર થયો. વેગમાં સમયને સાપેક્ષે ફેરફાર થયો. અને જો આ ફેરફાર અતિ સૂક્ષ્મ હોય તો આને લખાય ડીવી બાય ડીટી. શું લખાય? ડીવી બાય ડીટી. આ જે છેદમાં ડેલ્ટા ટી છે ને, તે ટેન્સ ટુ 0 હોવો જોઈએ. ટેન્સ ટુ 0 એટલે 0ની નજીક. 0ની નજીક એટલે 0 નહીં, બહુ જ નજીક. એટલે આ ડેલ્ટા ટી સમયમાં કેટલો ફેરફાર? 0.1 હજી નાનો, 0.01 હજી નાનો, 0.00001 હજી નાનો. જેટલો તમારાથી, તમારી ઓકાત જેટલી હોય તેટલો નાનો, તમારી કેપેસિટી પ્રમાણે. સમજી જા. અને જો આ ડેલ્ટા ટી ને તમે 0ની નજીક લઈ જાઓ ને, તો આ ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી બની જાય ડીવી બાય ડીટી, જેને આપણે વિકલન કહીએ છીએ. અહીંયા આ વ્યાખ્યા શું કહે છે કે વિકલન એ વિધેયમાં થતા ફેરફારનો દર. હવે વિધેય કોણ છે જાનકી? એફ ઓફ એક્સ. વિધેય એફ માં શું થાય છે? ફેરફાર. એટલે કે વિધેય એફ માં થતો ફેરફાર એટલે ડેલ્ટા એફ. અને આ ફેરફાર કોને સાપેક્ષે થાય છે? એક્સ ને સાપેક્ષે. આ વખતે સમયની વાત નથી. જેમ એક્સ બદલાય તેમ એફ ઓફ એક્સ બદલાય. એટલે આ વખતે નીચે આપણે ડેલ્ટા એક્સ આવે. હવે આ જે ડેલ્ટા એફ ની વાત કરો છો, એટલે એફ માં ફેરફાર થયો, એક્સ ને સાપેક્ષે ફેરફાર થયો, બરાબર છે. એટલે પહેલા જે એક્સ ની કિંમત હતી, એક્સ ની કિંમત તે હતી સ્મોલ એ. હવે એક્સ ની કિંમત સ્મોલ એ પછી કઈ થઈ? પછી તો સ્મોલ એ પછી આ કિંમત થઈ એ પ્લસ એચ. એટલે એમાં કંઈક ઉમેર્યું, કંઈક નાનકડું. આ એચ બહુ નાનકડું છે, એકદમ નાની સંખ્યા એચ ઉમેરી. એટલે એમાં જેવું તમે એચ ઉમેર્યું તો એ પ્લસ એચ નો મતલબ એવો સમજવાનો, એ પછીની તરત જ એ પ્લસ એચ. અને એ પછીની તરત, એટલે એ પ્લસ એચ માં એચ બહુ જ નાનો છે, એટલે એચ ટેન્સ ટુ 0 છે. એચ ટેન્સ ટુ 0 નો મતલબ એચ એ 0 નથી, 0 ની બહુ જ નજીક, બહુ જ નજીક, પણ 0 નહીં, અતિ સૂક્ષ્મ, એકદમ નાનો. એટલે એક અતિ સૂક્ષ્મ સંખ્યાને મેં જેવી એ માં ઉમેરી તો મને મળ્યું એ પ્લસ એચ. તો આ છે એક્સ માં થતો ફેરફાર. એટલે એક્સ માં જે ફેરફાર થયો તે કેટલો થયો તે મને કહેવો. એ માંથી એ પ્લસ એચ થયો, ફેરફાર કેટલો થયો? એચ જેટલો. આ બેની બાદબાકી એચ છે. એ પ્લસ એચ માંથી એ જાય તો એચ. એટલે છેદમાં જે ફેરફાર થયો ને, છેદમાં, તે એચ છે. છેદમાં જે ફેરફાર થયો તે એ પ્લસ એચ અને એચ ની બાદબાકી, એટલે છેદમાં જે ફેરફાર થયો તે એચ છે. હવે વિધેય એચ માંથી એ પ્લસ એચ થયું, વિધેય ની, સોરી, આ એક્સ ની કિંમત એચ માંથી એ પ્લસ એચ થઈ. જો એક્સ ની કિંમત એ માંથી એ પ્લસ એચ થઈ, તો વિધેયની કિંમતમાં શું ફેરફાર થયો? એટલે કે એચ આગળ વિધેય એફ છે, એફ ઓફ એચ, અને એ પ્લસ એચ આગળ વિધેય એફ નું મૂલ્ય છે એફ ઓફ એ પ્લસ એચ, અને વિધેયમાં થતો ફેરફાર એટલે બાદબાકી. એટલે છેદની બાદબાકી એચ છે, પણ અંશની બાદબાકી એ બે થી એફ ઓફ એ પ્લસ એચ માઇનસ એફ ઓફ એ.
અહીંયા સોરી એચ ની એ આવું હે, મારે અહીંયા એ લખવાનું આવે, મેં એચ લખી દીધો, એ છે ને અહીંયા, બરાબર છે. એફ ઓફ એ પ્લસ એચ માઇનસ એફ ઓફ એ, આ છેદમાં એ પ્લસ એચ ની એ સાથે બાદબાકી આવી એચ, અને આમાં આ જે એચ છે ને તે એકદમ નાનો હોવો જોઈએ. તો આ જે આ ભાગાકાર એટલે કે આ વિધેય એફમાં થતા ફેરફારનો દર એને કહેવાય લિમિટ એચ ટેન્સ ટુ 0. એચ એકદમ નાનો કરી દીધો તો આ ભાગાકારના લક્ષનો જવાબ એ વિધેય એફનું વિકલિત દર્શાવે છે. એ વિધેય એફનું શું દર્શાવે છે? બિંદુ એ આગળનું વિકલિત. એટલે વિધેય એફ બિંદુ એ આગળ, વિધેય એફના બિંદુ એ આગળ ફેરફારનો દર, એકદમ નાનકડા ફેરફાર માટે વિધેય એફમાં કેટલો ફેરફાર થયો? બિંદુ એ આગળ જરાક આગળ વધીએ, બરાબર, સંખ્યા રેખા પર અહીંયા બિંદુ એ છે, જરાક આગળ જાઓ, જરાક એકદમ જરાક આગળ જાઓ, એ પ્લસ એચ પર જાઓ, જરાક આગળ, તો વિધેય એફમાં કેટલો ફેરફાર થયો? આ ફેરફારનો દર એ વિધેય એફનું બિંદુ એ આગળનું વિકલિત છે. સમજ પડશે તમને આમાં? તો વિકલિત એટલે વિધેય એફમાં થતા ફેરફારનો દર, દર એટલે ભાગાકાર, કોનો ભાગાકાર? એફના મૂલ્યનો ભાગાકાર, અને જે બિંદુઓ આગળ બાદબાકી કરી તે એ પ્લસ એચ માંથી એ જાય તો એચ આવે એટલે એચ વડે ભાગાકાર. અને આ ભાગાકારને એક લક્ષ આપ્યું, અને લક્ષની અંદર આપણે બસ આ એચ બને એટલો નાનો હોવો જોઈએ, એટલે અહીંયા લખેલું છે લિમિટ એચ ટેન્સ ટુ 0, અને આ લક્ષનો જવાબ એ વિધેય એફનું બિંદુ એ આગળનું વિકલિત છે. તો આટલી વસ્તુ તમને સમજ પડી ગઈ તો એને એમ સમજો કે વિકલિત, આ વિકલનમાં તમને થોડી ઘણી સમજ પડી છે. 100% તો હજી બી કદાચ નહીં સમજ પડી હશે, થોડી ઘણી બી સમજ પડી એમ માની લેજો. હવે શોર્ટમાં તમારે અહીંયા અનેક સૂત્ર સમજવાનું છે કે ભાઈ એફ ડેશ ઓફ એ નું સૂત્ર લિમિટ એચ ટેન્સ ટુ 0 એફ ઓફ એ પ્લસ એચ માઇનસ એફ ઓફ એ છેદમાં એચ. આ છે કોઈ પણ વિધેયનું કોઈ પણ બિંદુ આગળ વિકલિત શોધવાનું સૂત્ર. આ સૂત્ર આપણે અત્યારે દાખલામાં વાપરવાનું છે. આ સૂત્ર તમારે મોઢે કરવાનું છે. આ સૂત્રનો તમને આખો મતલબ સમજાવી દીધો છે. અંશમાં છે વિધેય એફમાં થતો સૂક્ષ્મ ફેરફાર, છેદમાં છે એફ ઓફ એક્સના મૂલ્યમાં થતો સૂક્ષ્મ ફેરફાર. આ ફેરફારને સૂક્ષ્મ શબ્દ એટલા માટે છે કેમ કે અહીંયા એચ ટેન્સ ટુ 0 છે, એચ એ 0 ની બહુ નજીક છે, એચ એ અતિ સૂક્ષ્મ છે, અને જો એચ અતિ સૂક્ષ્મ હોય તો આ વિધેયના મૂલ્યમાં થતો ફેરફાર અતિ સૂક્ષ્મ છે, અને આ બેનો ભાગાકાર એટલે ફેરફારનો દર, અને આ ફેરફારનો દર એટલે વિધેય એફનું વિકલિત બિંદુ એ આગળનું. ટોટલ 2 સૂત્ર છે. એફ ડેશ ઓફ એ શોધવાનું આ પહેલું સૂત્ર છે, અને હવે આ નીચે જે લખું છું તે છે બીજું સૂત્ર. બીજું સૂત્ર તમારી ચોપડીમાં નથી પણ જોઈ લેજો. લિમિટ ટી ટેન્સ ટુ એ એફ ઓફ ટી માઇનસ એફ ઓફ એ ના છેદમાં ટી માઇનસ એ. સૂત્ર દેખાય થોડાક અલગ પરંતુ બેવનો મતલબ એક જ છે. અહીંયા ઉપર એફ ના મૂલ્યની બાદબાકી, નીચે ટી માઇનસ એ નો મતલબ કે આ જે એ છે ને તેની કિંમતોની બાદબાકી, બરાબર છે. મતલબમાં ટી એ ની બહુ નજીક છે. ટી ટેન્સ ટુ એ એટલે ટી એ ની બહુ નજીક છે. ટી ને એ આજુબાજુમાં જ છે એમ સમજો. અહીંયા છે ટી તો એની જરાક જ બાજુમાં એ છે, એકદમ નાના. આ ટી અને એ એકબીજાને એકદમ બહુ નજીક છે. ત્યારે આ છેદની બાદબાકી અને અંશમાં છે એફના ટી અને એ આગળના મૂલ્યની બાદબાકી, અને ભાગાકાર એટલે એફમાં થતા ફેરફારનો દર. આ ભાગાકાર ઉપર નીચે જે ફેરફાર છે તે અતિ સૂક્ષ્મ છે કેમ કે ટી એની બહુ નજીક છે. ક્લિયર? હવે જો ઉપરના સૂત્રમાંથી નીચેનું સૂત્ર લાવવું હોય તો આવી જાય, નીચેના સૂત્રમાંથી ઉપરનું બી આવી જાય. જો નીચેના સૂત્રમાંથી ઉપરનું લાવવું હોય ને તો એકદમ સિમ્પલ, આપણે લક્ષના દાખલા કરવા માટે એક રીત હતી, આદેશની રીત. આદેશની રીતમાં આપણે કંઈક ધારી લેતા, તો આ ટી માઇનસ એ છે ને તેને એચ ધારી લેવો. ધારો કે ટી માઇનસ એ બરાબર એચ. ધારો કે ટી માઇનસ એ બરાબર એચ. પુષ્પરાજ, આ દાખલામાં લિમિટનો ચલ હતો ટી. હવે આપણે નવા ચલમાં જવાનું છે. નવો ચલ છે એચ. જૂના ચલમાંથી નવા ચલમાં જવું હોય તો જૂના ચલ ટી ને કરતા બનાવ. ટી બરાબર માઇનસ એને પેલી સાઈડ લઈ જા એટલે એ પ્લસ એચ. જેમ જૂનું લક્ષ શું હતું? ટી ટેન્સ ટુ એ. તો નવું લક્ષ શું થઈ જશે? જેમ ટી ટેન્સ ટુ એ તેમ એચ ટેન્સ ટુ કેટલા થાય? ટી ની કિંમત એ આમાં મૂકો, એ માઇનસ 0. હવે આવી જાઓ રકમમાં. લિમિટ
ટી ટેન્સ ટુ એની જગ્યાએ હવે કોણ આવી જશે? ટી ટેન્સ ટુ એની જગ્યાએ એચ ટેન્સ ટુ 0. એના પછી અહીંયા એફ ઓફ ટી લખેલું છે, પણ એફ ઓફ ટીમાં ટી બરાબર કેટલા આવી ગયા છે? એ પ્લસ એચ માઇનસ અહીંયા છે એફ ઓફ એ જે બેઠું રહેશે, અને છેદને તમે શું ધારેલો હતું? એચ આવી ગયું. આ નીચેના સૂત્રમાંથી ઉપરનું સૂત્ર આવી ગયું. ક્લિયર? સેમ ઉપરનામાંથી નીચેનું બી આવી જાય, પણ એ નથી લાવવું. બે સૂત્ર અત્યારે ને અત્યારે મોઢે કરી નાખો ને. કરી નાખો મોઢે. બે સૂત્રમાં સ્ટાર્ટિંગમાં એક લિમિટ છે. પહેલું છે લિમિટ એચ ટેન્સ ટુ 0 એફ ઓફ એ પ્લસ એચ માઇનસ એફ ઓફ એ છેદમાં એચ. બીજું છે લિમિટ ટી ટેન્સ ટુ એ એફ ઓફ ટી માઇનસ એફ ઓફ એ છેદમાં ટી માઇનસ સી. દાખલામાં કયું સૂત્ર વાપરવાનું? જે સૂત્ર વાપરે તે ચાલે, બેવથી જવાબ આવી જાય. પણ આપણે મોટા ભાગના દાખલામાં ઉપરનું પહેલું સૂત્ર વાપરીશું. કેટલાક દાખલામાં જ આ નીચેનું સૂત્ર વાપરશું. જેવો કોઈ દાખલામાં રકમમાં બહુપદી આપેલી હોય ને વિકલન કરવા કે તો આ નીચેનું સૂત્ર વધારે સારું પડે. એટલે બહુપદી વાળા દાખલામાં હું નીચેનું સૂત્ર વાપરીશ, અને બહુપદી સિવાયના બાકીના દાખલામાં ઉપરનું સૂત્ર વાપરીશ. ઓકે. ઘણા બાળકો છે ને સૂત્ર લખતી વખતે લિમિટ લખવાનું ભૂલી જાય. ભાઈ લિમિટ વગર સૂત્રનો કોઈ મતલબ નથી. લિમિટ એ આ ફેરફારને એકદમ સૂક્ષ્મ બનાવે છે. એચ ટેન્સ ટુ 0. સમજી જા. ચાલો દાખલા ચાલુ કરીએ છીએ. ઉદાહરણાર્થ એફ ઓફ એક્સ બરાબર 3x નું એક્સ બરાબર 2 આગળ વિકલિત શોધો. અહીંયા બે સૂત્રને કહેવાય વ્યાખ્યાની રીત. કઈ રીત કહેવાય? વ્યાખ્યાની રીત. કેમ મને વ્યાખ્યાની રીત કહેવાય? કેમ કે આ વ્યાખ્યા તો આ સૂત્ર આપે છે. આ સૂત્ર ક્યાંથી આવ્યું? વ્યાખ્યામાંથી આવ્યું. અને વ્યાખ્યાની રીતના માટે બીજો શબ્દ છે પ્રથમ સિદ્ધાંતની રીત. પ્રથમ સિદ્ધાંતની રીત. તો મતલબમાં જો કોઈ દાખલામાં વિકલન કરવા કહે, શું કરવા કહે પુષ્પારાજ? વિકલિત શોધો, અને સવાલમાં શબ્દ હોય વ્યાખ્યાની રીતે, તો એનો મતલબ આ સૂત્ર વાપરવાના. સવાલમાં શબ્દ હોય પ્રથમ સિદ્ધાંતની રીતે, તો એનો મતલબ આ સૂત્ર વાપરવાના. કયા સૂત્ર નહીં વાપરવાના? જે સૂત્ર મેં તમને ગઈકાલે લખાવેલા તે સૂત્ર નહીં વાપરવાના. કયા સૂત્ર ફરજિયાત વાપરવાના? લિમિટ વાળા સૂત્ર. ક્યારે વાપરવાના જાનકી? જ્યારે રકમમાં શબ્દ શું હોય? વ્યાખ્યાની રીત અથવા પ્રથમ સિદ્ધાંતની રીત. તો અહીંયા એવો કોઈ શબ્દ લખેલો છે કે વ્યાખ્યાની રીતે કરો કે પ્રથમ સિદ્ધાંતની રીતે કરો? એવો કોઈ શબ્દ નથી લખ્યો. છતાં પણ મેં આ જ સૂત્ર વાપરીશ. કેમ કે ગઈકાલે જે સૂત્ર લખાવેલા તે હજી લોન્ચ નથી થયા. અનઓફિશિયલી મેં તમને સાઇટ પરથી સમજાવી દે એમ સમજો. હજી એ બધા સૂત્રની એન્ટ્રી પર હે ધીમે ધીમે, એટલે હજી વાર છે એમ સમજો. સમજ પડી ગઈ તમને મારી વાતમાં? હજી વાર છે, ધીરજ રાખવાની છે. ચાલો સૌથી પહેલા અહીં એફ ઓફ એક્સ બરાબર કેટલા છે? 3x. શોધવાનું છે વિકલિત. કયા બિંદુ આગળનું? x બરાબર 2 આગળનું. વિકલિત શોધવા માટે અત્યારે આપણી પાસે બસ આટલી જ વસ્તુ છે, એટલે આ જ સૂત્ર વાપરવાના છે. ચલો તો બિંદુ 2 આગળનું વિકલન શોધવાનું છે. તો આપણે અત્યારે આ પહેલું જ સૂત્ર વાપરીએ. તો એફ ડેશ ઓફ એ સૂત્ર લિમિટ એચ ટેન્સ ટુ 0 એફ ઓફ એ પ્લસ એચ માઇનસ એફ ઓફ એ છેદમાં એચ. કયા બિંદુ આગળનું વિકલિત શોધવાનું છે? 2 આગળનું. એટલે અહીંયા એ બરાબર કેટલા મૂકવાના? 2. એ બરાબર 2 લેતા. માટે એફ ડેશ ઓફ જ્યાં પણ એ છે ત્યાં 2 મૂકી દો. એફ ડેશ ઓફ 2 બરાબર લિમિટ એચ ટેન્સ ટુ 0 જેમ છે તેમ બેઠું. અહીંયા એની જગ્યાએ 2 મૂકીએ તો આ થયું 2 પ્લસ એચ. એફ ઓફ આમાં પણ એની જગ્યાએ 2 મૂકો તો આ થયું એફ ઓફ 2 છેદમાં એચ. ચલો સાદું રૂપ માટે એફ ડેશ ઓફ 2 બરાબર લિમિટ એચ ટેન્સ ટુ 0 એફ ઓફ 2 પ્લસ એચ. અરે રકમ એફ ઓફ 2 પ્લસ એચ નો મતલબ જ્યાં બી એક્સ છે ત્યાં 2 પ્લસ એચ મૂકો ને જવાબ લાવો. એક્સ ની જગ્યાએ જો 2 પ્લસ એચ મૂકીએ તો અહીંયા પણ આવી જશે 3 કૌંસમાં 2 પ્લસ એચ. તો એફ ઓફ 2 પ્લસ એચ નો જવાબ છે 3x, અને 3x માં x ની જગ્યાએ 2 પ્લસ એચ. કોને નિયમ જ પડી? એફ ઓફ 2 પ્લસ એચ નો મેં અહીંયા જવાબ લાવ્યો તે. એફ ઓફ એક્સ બરાબર જોઈ લે પુષ્પ હજી એકવાર કેમ. એફ ઓફ એક્સ બરાબર 3x છે, તો જો હું એક્સ ની જગ્યાએ 2 પ્લસ એચ મૂકું તો આ જવાબ થઈ ગયો 3 કૌંસમાં. અહીંયા પણ એ જ કરવાનું, એક્સ ની જગ્યાએ 2 પ્લસ એચ, એટલે અહીંયા 3 ઇન્ટુ 2 પ્લસ એચ માઇનસ એફ ઓફ 2 કેટલા? એફ ઓફ 2 અહીંયા 2 મૂકીએ તો 3 ઇન્ટુ 2 એફ ઓફ 2 એટલે એમની કર્યા 32 3 કૌંસમાં 2. સમજ પડી? એફ ઓફ 2 એટલે 3 ઇન્ટુ 2 છેદમાં કેટલા છે સૂત્રમાં? એચ. એફ ડેશ ઓફ 2 બરાબર લિમિટ એચ ટેન્સ ટુ 0 3 દુ 6 વત્તા 3h માઇનસ 3 દુ 6 છેદમાં એચ. 6 6 કેન્સલ. માટે એફ ડેશ ઓફ 2 બરાબર લિમિટ એચ ટેન્સ ટુ 0
ઉપર 3h ને નીચે h. HH ઉડી જાય તો રિયા ખાલી 3. 3 એટલે અચર, અચરનું લક્ષ અચર પોતે, 3 નું લક્ષ 3 પોતે. આ છે જવાબ. f ડેશ ઓફ 2 બરાબર 3. આ છે વિકલનનો જવાબ. કોને નહીં સમજ પડી? પાક્કી સમજ પડી ગઈ છે? કઈ તકલીફ છે કોઈને? હવે મેં ગઈકાલે જે સૂત્ર લખાવેલા ને એ સૂત્રથી બી આ દાખલો થાય છે. f ઓફ x બરાબર 3x છે. આનું વિકલનનું સૂત્ર એકદમ શોર્ટકટમાં થઈ જશે, જોજો. આનું વિકલનનું સૂત્ર શું છે? 3x નું વિકલનનું સૂત્ર. તો કે ભાઈ મેં તમને કાલે કીધેલું કે જ્યારે બી ચલ સાથે કોઈ અચર જોડાયેલો હોય તો અચર બેઠો અને આ જે x છે તેનું વિકલન, x નું વિકલન 1 લખાવેલું ને કાલે, x નું વિકલન 1. આવી ગયો જવાબ 3 1 3. પટી ગયો દાખલો. આવી ગયો જવાબ 3. જોયું? એક ઝાટકે સૂત્રથી આ દાખલાનો જવાબ આવી જાય છે. બરાબર. બીજી એક વસ્તુ એક્ઝેક્ટ આમાં એવું હોય કે x બરાબર 2 આગળ વિકલિત શોધો, એટલે હવે આમાં x બરાબર 2 મૂકવાના. તો f ડેશ ઓફ 2 બરાબર જમણી સાઈડ જ્યાં બી x હોય ત્યાં 2 મૂકી દો, કશે x છે જ નહીં, એટલે આનો જવાબ 3. એનો મતલબ કે તમને અહીંયા x બરાબર 5 આગળનું વિકલિત શોધવા કહેતે ને તો બી આનો જવાબ એ 3 જ આવે. x બરાબર 15 આગળનું વિકલિત કરો, કોઈ બી રીત કરો આ બેમાંથી, જવાબમાં 3 ફિક્સ છે. સમજી ગયા બધા? તો પરીક્ષામાં વ્યાખ્યાની કે પ્રથમ સિદ્ધાંતની રીત કહે તો આ રીતના દાખલો કરવાનો, પછી તારો મેળવવા માટે પેલું સાઈડ પર રફ પાનામાં કરી નાખવાનું કે મારો જવાબ સાચો કે ખોટો. હા, રકમમાં કઈ નહીં કીધેલું હોય તો પેલી જ રીત કરવાની છે તમારી પરીક્ષામાં. બરાબર છે? બાકી સીધું રકમમાં કહે જ વ્યાખ્યાની રીત એમ કહે તો જ આ કરવાનું. હવે એમ હજી બી નહીં કહેતા કે સર તો આવું કેમ કરાવ્યું, કેમ કે હજી પેલા સૂત્ર લોન્ચ નથી થયા. એ અનઓફિશિયલી તમને શીખવાડલા છે. ધીમે ધીમે એનું બધું શીખવાનું આવશે. ઉદાહરણ 9. વિધેય f ઓફ x નું -1 આગળનું વિકલિત શોધો ને આ વસ્તુ સાબિત કરો. ચાલો ભાઈ, -1 આગળનું વિકલિત શોધવાનું છે. હવે હું દાખલા થોડાક શોર્ટમાં કરાવીશ. અહીં f ઓફ x શું આપેલું છે? 2x² + 3x - 5. ચલો, -1 આગળનું વિકલિત એટલે તમારે શોધવાનું છે f ડેશ ઓફ -1. કેટલા શોધવાના છે? f ડેશ ઓફ -1. આજે સાબિત કરવાનું છે એને એકવાર જોવો તો. અહીંયા f ડેશ ઓફ -1 દેખાય છે ને બીજું શું દેખાય છે? f ડેશ ઓફ 0. એટલે એકચ્યુઅલી તમારે એકની બે વસ્તુ શોધવાની છે. f ડેશ ઓફ -1 બી શોધવાના છે ને f ડેશ ઓફ 0. ચલો પહેલા આપણે f ડેશ ઓફ -1 શોધીએ. f ડેશ ઓફ -1 બરાબર આ વખતે હું બીજું સૂત્ર વાપરીશ. કયું સૂત્ર વાપરીશ? બીજું. જોઈ લેજો. લિમિટ t ટેન્ડ્સ ટુ a. મેં અહીંયા a ની લખીશ ડાયરેક્ટ. a ની કિંમત -1. t ટેન્ડ્સ ટુ -1. f ઓફ t માઇનસ f ઓફ a. f ઓફ t માઇનસ f ઓફ a છેદમાં t માઇનસ a. જ્યાં બી a બોલું છું ત્યાં સમજી જવાનું -1. આ 3 જગ્યાએ a આવે, 3 જગ્યાએ -1 લખ્યા. ચાલો, લિમિટ t ટેન્ડ્સ ટુ -1. f ઓફ t જ્યાં પણ x છે ત્યાં t મૂકો આને અહીંયા લખાવો 2t² + 3t - 5. f ઓફ -1 જ્યાં પણ x છે ત્યાં -1 મૂકીને લખાવો -1 નો વર્ગ 1 ને 2 એકા 2. આમાં -1 મૂકીએ તો -3 થાય ને -5 બેઠું છેદમાં t ઓછા ઓછા +1. લિમિટ t ટેન્ડ્સ ટુ -1. ચલો સાદુરૂપ, આ 2t² બેઠો, આ 3t બેઠું, આ કેટલું થાય છે? એક મિનિટ છે. 6. હા, 2 ઓછા 3 એટલે -1 ને -1 ઓછા 5 એટલે -6. માઇનસ માઇનસ +6 ને 6 માંથી પાછું આ 5 લઈ લઉં એટલે 1. કઈ ભૂલ થઈ ગઈ એવું કેમ લાગે છે? કઈ નહીં, ચાલો છેદમાં t+1 બધું બરાબર જ છે. ચલો, લિમિટ t ટેન્ડ્સ ટુ -1. હવે શું 0/0 થાય છે? -1 ને છેદમાં મૂકો, છેદ 0 થાય છે. હા, તો અંશ 0 થાય છે. -1 નો વર્ગ 1, 2 એકા 2. આમાં -1 મૂકીએ તો -3 ને +1 થઈ ગયું 0. 0/0 થાય તો 100% અંશ અને છેદ બેવના અવયવમાં ગેરંટી કોણ? t
t+1 કોણ t+1 છેદમાં તો t+1 છે ઉપર અવયવ પાડો ચલો 2t² + 3t+1 ના અવયવ 2 1 આ 2 2 ને 1 3 મધ્યમ પદના ટુકડા 3t ના ટુકડા 2t + t + 1 છેદમાં t+1 એટલે કે લિમિટ t ટેન્ડ્સ ટુ -1 ચલો સાદું રૂપ આમાંથી કોમન શું નીકળે 2t કોમન કૌંસમાં t+1 આમાંથી કોમન નીકળે 1 કૌંસમાં t+1 છેદમાં t+1 લિમિટ t ટેન્ડ્સ ટુ -1 અંશમાંથી કોમન નીકળે t+1 અને બીજા કૌંસમાં 2t + 1 ને છેદમાં છે t+1 તો આ t+1 કેન્સલ થાય અને હવે t બરાબર -1 આમાં મૂકી શકાય મૂકો આમાં -1 એટલે 2 કૌંસમાં -1 + 1 -2 + 1 એટલે -1 જવાબ આવ્યો f' નો ખ્યાલ આવી જશે ચાલો આગળ વધીએ એના પછી હવે કયા બિંદુ આગળનું લક્ષ્ય શોધવું પડશે આ સાબિત કરવા માટે 0 આગળ સેમ આવી રીતના પાછું કરવાનું છે હવે f' બરાબર સૂત્ર લિમિટ t ટેન્ડ્સ ટુ a f(t - f) છેદમાં t - a જ્યાં પણ a બોલ્યા હતા 0 t ટેન્ડ્સ ટુ 0 f(t - f) છેદમાં t - 0 સમજ પડી ગઈ લિમિટ t ટેન્ડ્સ ટુ 0 f(t) મૂકો આમાં t 2t² + 3t - 5 f(0) મૂકો આમાં 0 2 × 0 નો વર્ગ 0 3 × 0 0 -5 ને છેદમાં t - 0 એટલે t લિમિટ t ટેન્ડ્સ ટુ 0 ચલો ભાઈ આ -5 છે આ ઓછા ઓછા +5 થાય તો -5 ને આ +5 એટલે 0 ઉપર રહી ગયું 2t² + 3t ને છેદમાં આવશે t અને અંશમાંથી સમજી ગયા કોમન નીકળે શું કોમન નીકળે t કૌંસમાં 2t + 3 ને છેદમાં t બેઠો tt કેન્સલ અને t ટેન્ડ્સ ટુ 0 ને આમાં મૂકી દેવું તો 2 કૌંસમાં 0 + 3 એટલે ફાઇનલ જવાબ છે 3 f' નો અને આની સાથે આ બે વસ્તુ શોધાઈ ગઈ હવે જો તારો મેળવીએ આપણે આનું ડાયરેક્ટ વિકલન કરાવું છું ધ્યાન આપજે પુષ્પા રાની f(x) જો શું છે 2x² + 3x - 5 જાનકી જ્યારે બી ચલ સાથે અચળ દેખાય તો વિકલન કરતી વખતે અચળ જેમ છે તેમ રહેવા દેવાનો f' બરાબર 2x² નું વિકલન 2 બેઠો x² નું વિકલન 2x x² નું વિકલન 2x નિયમ જ પડી પુષ્પા x² નું વિકલન 2x ઘાત 2 અગારી ને ઘાતમાંથી 1 ઓછું 2 માંથી 1 જાય તો 1 એટલે 2 અગારી આવે એટલે 2 દુ 4 એટલે 4x સમજ પડી જશે 3x નું વિકલન 3 કેમ 3 કેમ કે 3 અચળ ને x નું વિકલન 1 -5 નું વિકલન 0 અચળ એકલો હતો એટલે એનું વિકલન 0 થયું હવે આ છે જવાબ હવે આપણે શું શોધવાનું છે f'(-1) શોધવાનું છે લામાં x ની જગ્યાએ -1 મૂકો 4 કૌંસમાં -1 + 3 કેટલા થાય -4 + 3 કેટલા થાય -1 હવે પેલો f'(0) મૂકો આમાં 0 4 કૌંસમાં 0 + 3 એટલે 0 + 3 3 ડાયરેક્ટ જ કરવાનું છે પરીક્ષામાં જો રકમમાં કીધું નહીં હોય વ્યાખ્યાની રીતે કરો કે પ્રથમ સિદ્ધાંત ચલો હવે પેલું સાબિત કરવાનું છે ને તેની LHS શું છે LHS f'(0) + 3f'(-1) બરાબર f'(0) 3 f'(-1) -1 એટલે આ થયું 3 - 3 એટલે 0 RHS સાબિત થઈ ગયું કોને નિયમ જ પડી પુષ્પારાજ કયા સ્ટેપમાં નિયમ જ પડી બોલ જલ્દી પ્રેક્ટિસ કરજો બહુ હેલું છે બરાબર આ સૂત્ર જરાક બોરિંગ લાગે આ સૂત્રવાળી ગણતરી જો આને જોઈ લઈને એકવાર એટલે આ એમ થાય અલા આને શું કરવા કરીએ પણ ના કરવાનું છે હે બીજી એક વસ્તુ કહી દેમ કે તમારી સ્કૂલની પરીક્ષામાં 4 માર્કનો દાખલો આ જ સૂત્રનો આવશે કેમ કે આ બધા દાખલા બહુ નાના છે આજુને એમ જ પટી જાય એટલે 100% 4 માર્કનો દાખલામાં લખેલું જ હશે વાક્ય રકમમાં વ્યાખ્યાની રીતે વિકલિત હોતો પ્રથમ સિદ્ધાંતથી વિકલિત હોતો આ પાક્કું જ છે છપાયેલું જ હશે આવું ચાલો આગળ વધીએ ઉદાહરણ 10 જગ્યા નથી કઈ નહીં એક કામ કરીએ આને નીચે લઈ લઈએ ચાલો તો ધ્યાન આપજો ઉદાહરણ 10 માં sin x નું x બરાબર 0 આગળ વિકલિત શોધો કઈ રીતે શોધવા કીધું છે કે રીતે કોઈ રીતનું નામ નથી કીધું
તેનો મતલબ જે રીત કરવી હોય તે થાય, પરંતુ અત્યારે તો આપણે એક જ રીત કરીશું, લિમિટ વાળું સૂત્ર. બીજી બધી વાત ગઈ સાઈડ પર. બીજી એક વસ્તુ કે આ તમારી પાસે આ બે સૂત્ર છે, મેં બે સૂત્રની રીતે તમને બતાવી દીધું. બીજી ને બહુપદી આવી આપેલી હોય ને બહુપદી, તો તમારે આ સૂત્ર વાપરવું જોઈએ. બાકી તમારી ઈચ્છા, ઉપરનું સૂત્ર તમે ઘરે ગઈને ટ્રાય કરો, તમને જે યોગ્ય લાગે તે. પણ ત્રિકોણમિતિ વાળા દાખલામાં ભૂલથી બી આ બીજું સૂત્ર નહીં વાપરતા, પહેલું જ આ જ પહેલું સૂત્ર. તો હવે આપણી રકમમાં ત્રિકોણમિતિ છે sin x. sin x નું વિકલન તમને બહુ સારી રીતના ખબર છે. શું આવે sin x નું વિકલન? cos x. એ જ આવવાનો છે જવાબ. sin x નું વિકલન આવે cos x. હા, અને એ વિકલનમાં 0 આગળ કીધું તો cos 0 થાય 1. તો આ જવાબ આવવાનો છે. ચલો સૌથી પહેલા વિધેયને નામ આપો. sin x ને નામ આપો f of x. ધારો કે f of x બરાબર sin x. બાજુમાં લખી દો 0 આગળ, એટલે x બરાબર 0. હવે પહેલું સૂત્ર વાપરવાના છે, f dash of 0. 0 આગળનું વિકલિત f dash of 0 બરાબર લિમિટ h tends to 0 f of a plus h માઇનસ f of a છેદમાં h. જ્યાં પણ a બોલ્યા હતા 0 લખી દેવાનું. f of a plus h, 0 plus h માઇનસ f of a એટલે f of 0. ચાલો સાદું રૂપ. લિમિટ h tends to 0. 0 વત્તા h કેટલા થાય? એટલે આ શું છે? f of h. f of h, f of h sin h. f of h એટલે sin h માઇનસ f of 0, f of 0 sin 0. sin 0 છેદમાં h બેઠો. લિમિટ h tends to 0. sin 0 0 sin h માઇનસ sin 0 0 ને છેદમાં h. લિમિટ h tends to 0. sin h માંથી 0 જાય તો sin h ને છેદમાં h. ને હવે શું કરો? આ તો સૂત્ર જ બની ગયું બેઠું 1. તો આવી ગયો જવાબ 1. f dash of 0 નો જવાબ આવ્યો 1. પૈતો દાખલો. ફરી એમ જ. ચલો નેક્સ્ટ. f of x બરાબર 3 નું x બરાબર 0 ને x બરાબર 3 આગળ વિકલિત શોધો. હવે f of x બરાબર 3 એટલે કયું વિધેય? અચર. અચરનું વિકલન કેટલું થાય? 0. બેવના જવાબમાં 0 આવે. 0 આગળનું વિકલિત બી 0, 3 આગળનું વિકલિત બી 0. કેમ? કેમ કે અચરમાં કોઈ ફેરફાર જ નહીં થાય, અને વિકલન એટલે ફેરફારનો દર, અતિ સૂક્ષ્મ દર. અને અતિ સૂક્ષ્મ હું મોટામાં મોટો ફેરફાર હો નહીં થાય, આમાં ફેરફાર જ નહીં થાય, વાત જ પતી ગઈ. એટલે કે ફેરફારનો દર 0 છે, નો ફેરફાર. ચાલો અહીં f of x બરાબર 3 લિમિટ વાળા સૂત્રથી જ દાખલો કરવાનો છે. તો ચાલો સૂત્ર વાપરીએ. પહેલા કયા બિંદુ આગળનું વિકલિત શોધવાનું છે? 0 આગળ. x બરાબર 0 માટે f dash of 0 બરાબર. ચાલો પહેલું જ સૂત્ર લઈએ છે, લિમિટ. આ જ ઉપરવાળું સૂત્ર. h tends to 0 f of a plus h માઇનસ f of a છેદમાં h. જ્યાં એ બોલ્યા હતા 0 લખી દઈએ છીએ. લિમિટ h tends to 0. આ થઈ ગયું f of h. હવે f of h કેટલા? કઈ હોવ લેવ, એ 3 જ આવવાનું. f નો જવાબ 3. f of 0 હોય 3 છેદમાં h. 3 માંથી 3 જાય તો 0, એટલે 0 ના છેદમાં h. એટલે કે લિમિટ h tends to 0. 0 ના છેદમાં h એટલે 0, અને 0 નું કોઈ પણ બિંદુ આગળનું લક્ષ 0 જ થાય. તો આ છે f dash of 0 નો જવાબ, જે આપણને ખબર હતી 0 જ આવવાનું છે. હવે એના પછી x બરાબર 3 માટે f dash of 3 તે તમારે જાતે કરવાનું. એનો જવાબ બી 0 જ આવશે. અહીંયા લખવાનું 3 વત્તા h. હવે f of 3 વત્તા h એ હો 3 જ આવે. કઈ હો લેવ 3, એટલે આ જ બેઠું જ કોપી પેસ્ટ જ. જવાબ 0 આવી જશે. ચાલો એના પછી ચાલો એક કામ કરીએ, હવે અહીંયા અટકીએ. આવતીકાલે આપણે આગળ વધીશું. આઈ હોપ કે તમને આટલે સુધી બધું સારી રીતના સમજ પડી ગઈ હશે. વિકલનના સૂત્ર જે લખાવ્યા છે, જે 14-15 સૂત્ર અને નિયમો મોરે કરતા રહેજો. પુષ્પા મસ્ત મોરે કરીને આવજે કાલે. મળીએ આવતીકાલે.